નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે શિક્ષણને જે રીતે જોઈએ છીએ ને એમાં એક ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. આ બદલાવ જ્ઞાન કેવી રીતે બને છે એની આખી પ્રક્રિયાને એક નવી જ નજરથી જુએ છે. એક જૂની માન્યતા છે જે આપણે બધાએ કદાચ સાંભળી હશે. શું બાળકનું મન ખરેખર એક ખાલી વાસણ જેવું છે જે બસ જ્ઞાનથી ભરાવાની રાહ જોઈ રહ્યું છે? શું લાગે છે, શું આ વાત સાચી હોઈ શકે? જુઓ, જૂની વિચારસરણી પ્રમાણે બાળક તો બસ એક નિષ્ક્રિય સંગ્રાહક છે, એટલે કે બસ જે આપો એ લઈ લે. પણ જે નવો દૃષ્ટિકોણ છે, જેને આપણે રચનાવાદ કહીએ છીએ, એ કહે છે ના, બાળક તો એક સક્રિય વૈજ્ઞાનિક છે. એ પોતે જ પોતાના જ્ઞાનનું સર્જન કરે છે. તો ચાલો આ જે પહેલો અને સૌથી મુખ્ય વિચાર છે ને એને જરા ઊંડાણથી સમજીએ. બાળક એક નાનો વૈજ્ઞાનિક. આ વિચારના પાયામાં છે મહાન મનોવૈજ્ઞાનિક જીન પિયાજે. એમણે કહ્યું કે બાળકો તો જન્મથી જ જિજ્ઞાસુ હોય છે. તેઓ આ દુનિયા કેવી રીતે ચાલે છે એ સમજવા માટે પોતાના મનમાં સતત નાની નાની થિયરીઓ એટલે કે પૂર્વધારણાઓ બનાવતા રહે છે. હવે મજાની વાત એ છે કે જ્યારે તેમના અનુભવો તેમની બનાવેલી થિયરી સાથે મેચ થઈ જાય ત્યારે એને મનમાં ફિટ કરી લે છે. પણ જ્યારે અનુભવ કંઈક અલગ જ હોય ત્યારે શું થાય? ત્યારે તેઓ પોતાની થિયરીને બદલે છે, એને એડજસ્ટ કરે છે. અને સાચું કહું તો આ જ તો શીખવાની અસલી પ્રક્રિયા છે. પિયાજેના આ મજબૂત વિચારો પરથી જ જેરોમ બ્રુનર નામના બીજા એક ચિંતકે આને વર્ગખંડમાં કેવી રીતે લાગુ કરી શકાય એના પર કામ કર્યું. એમણે જે વિચાર આપ્યો એ છે શોધ દ્વારા અધ્યયન. તો આ શોધ અધ્યયન છે શું? બહુ સરળ છે. આ એક એવી પદ્ધતિ છે જ્યાં શીખનારાઓ જાતે જ કોઈ વિષયની ઊંડાણમાં ઉતરે છે, એનું અન્વેષણ કરે છે અને પોતાના જ્ઞાનનું નિર્માણ જાતે કરે છે. બ્રુનર માનતા હતા કે આ શીખવાની સૌથી અસરકારક રીત છે. આમાં થાય છે શું? જુઓ, શિક્ષક બસ એક સમસ્યા કે એક કોયડો સામે મૂકે છે. પછી વિદ્યાર્થીઓ એમની પાસે જે પણ જૂનું જ્ઞાન છે એનો ઉપયોગ કરીને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. અને સૌથી મહત્વની વાત, અહીં સાચો જવાબ શું છે એના કરતાં જવાબ સુધી પહોંચવાની જે આખી મુસાફરી છે, જે પ્રક્રિયા છે, એના પર વધુ ભાર મૂકવામાં આવે છે. બ્રુનરે જ્ઞાનને રજૂ કરવાની 3 મસ્ત રીતો પણ બતાવી. પહેલી, ઇનેક્ટિવ, એટલે કે કંઈક કરીને શીખવું. વિચારો, સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા? કોઈએ પુસ્તક નહોતું આપ્યું, આપણે ચલાવીને શીખ્યા. બીજી છે આઇકોનિક, એટલે કે છબીઓ કે ચિત્રો દ્વારા, જેમ કે કોઈ જગ્યાએ જવા માટે નકશાનો ઉપયોગ કરવો. અને ત્રીજી, સિમ્બોલિક. આ થોડું એડવાન્સ છે. આમાં આપણે ભાષા કે ગણિતના સૂત્રો જેવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. અને બ્રુનરનો બીજો એક ક્રાંતિકારી વિચાર હતો જે આજે પણ શિક્ષણમાં બહુ જ મહત્વનો છે. એ છે જ્ઞાનનું કુંતલ અથવા સ્પાઇરલ કરિક્યુલમ. આનો મતલબ શું? આ એક એવો અભિગમ છે જ્યાં કોઈ એક મુખ્ય વિષયને વારંવાર શીખવવામાં આવે છે, પણ દરેક વખતે એમાં જટિલતા અને ઊંડાણ વધતું જાય છે. એક કુંતલ કે સ્પાઇરલની જેમ આપણે વારંવાર એ જ બિંદુ પર પાછા આવીએ છીએ, પણ દરેક વખતે એક લેવલ ઉપર. ચાલો એક ઉદાહરણ લઈએ. પ્રકાશનો વિષય. નાના ધોરણમાં શીખવવામાં આવે છે કે પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. પછી મિડલ સ્કૂલમાં એના પરાવર્તન અને વક્રીભવન વિશે શીખીએ છીએ. અને હાઈસ્કૂલમાં તો એના જટિલ સૂત્રો અને ભૌતિકશાસ્ત્રના નિયમો ભણીએ છીએ. વિષય એક જ છે, પણ એનું ઊંડાણ વધતું જાય છે. આ જ છે સ્પાઇરલ અભ્યાસક્રમ. તો આ બધી વાતોનો મતલબ એ થયો કે શિક્ષકની જે ભૂમિકા છે એમાં પણ એક મોટો ફેરફાર આવે છે. પહેલાં કેવું હતું? શિક્ષક એટલે સ્ટેજ પરનો જ્ઞાની. બધું જ્ઞાન એમની પાસે છે અને એ વિદ્યાર્થીઓને આપે છે. પણ હવે આ નવા મોડેલમાં શિક્ષક બાજુમાં રહેલો માર્ગદર્શક છે. એ જ્ઞાન આપવાને બદલે જ્ઞાન મેળવવાનો રસ્તો બતાવે છે. તો આ માર્ગદર્શક કરે શું? એ સીધા જવાબો નથી આપતા. એના બદલે એ સાચા સવાલો પૂછે છે. વિદ્યાર્થીઓને વિચારવા માટે જરૂરી સાધનો પૂરા પાડે છે અને એમની જે શોધની યાત્રા છે ને એને સરળ બનાવે છે. ચાલો હવે એક બહુ જ અગત્યના મુદ્દા પર આવીએ. ભૂલો. ખોટા હોવાની શક્તિ. શીખવાની પ્રક્રિયામાં ભૂલોનું શું સ્થાન છે? જરા વિચારો, શું થાય જો આપણે ભૂલોને નિષ્ફળતા તરીકે જોવાનું જ બંધ કરી દઈએ? શું થાય જો આપણે એને
સમજણ સુધી પહોંચવાના રસ્તા પરના માઇલસ્ટોન તરીકે જોઈએ? શિક્ષણશાસ્ત્રમાં આના માટે એક શબ્દ છે, વૈકલ્પિક સંકલ્પનાઓ. આ એ માન્યતાઓ છે જે શીખનારાઓ પોતાના રોજિંદા અનુભવોથી બનાવે છે. શક્ય છે કે એ વૈજ્ઞાનિક રીતે 100% સાચી ન હોય, પણ એ તેમની વિચાર પ્રક્રિયાનો એક ભાગ છે. જેમ કે કોઈ બાળક એવું માની શકે છે કે એક ભારે પથ્થર હલકા પીંછા કરતાં વધુ ઝડપથી નીચે પડે છે. કેમ? કારણ કે એણે રોજબરોજ એવું જ જોયું છે. આ એની વૈકલ્પિક સંકલ્પના છે. એટલે જ રચનાવાદી વર્ગખંડમાં ભૂલોનું બહુ મોટું મૂલ્ય છે. પહેલી વાત, ભૂલ એ વાતની નિશાની છે કે વિદ્યાર્થી વિચારી રહ્યો છે. બીજું, એનાથી શિક્ષકને ખબર પડે છે કે વિદ્યાર્થી ક્યાં અટકે છે. અને ત્રીજું, જ્યારે ભૂલ સુધારવામાં આવે છે ત્યારે જે નવું જ્ઞાન બને છે ને એ બહુ જ મજબૂત હોય છે. એટલે જ કહેવાય છે કે એક ભૂલ એ બાળકની વિચાર પ્રક્રિયામાં ડોકિયું કરવાની બારી છે. એ નિષ્ફળતા નથી, એક તક છે. તો આ બધાનો સાર શું છે? આપણું મુખ્ય ધ્યેય એવો ભયમુક્ત માહોલ બનાવવાનો છે જ્યાં શીખનારાઓ કોઈપણ જાતના ડર વગર નવા પ્રયોગો કરી શકે, જોખમ લઈ શકે. અને અંતે આ સવાલ હું આપણા બધા માટે છોડી જાઉં છું. આપણે એવા વર્ગખંડો કેવી રીતે બનાવી શકીએ જ્યાં જિજ્ઞાસા ખીલી ઉઠે અને દરેક ભૂલને નિષ્ફળતા નહીં પણ વિકાસની એક નવી તક તરીકે ઉજવવામાં આવે?